એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. કેમ છો બધા? તો આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, જો આજે છે ને ખૂબ જ અગત્યનો દિવસ છે, ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આપણે 1 વર્ષ પહેલાં માતાજીના પ્રતિષ્ઠાનું આયોજન કરેલું હતું. તમને બધાને ખબર જ છે. એ પહેલાં તો હું અહીંયા આવી ગઈ છું ગામડે, અને આપણે ગયા વર્ષે માતાજીની પ્રતિષ્ઠાનું, મંદિરની પ્રતિષ્ઠાનું આયોજન કરેલું હતું ખૂબ જ ભવ્ય તરીકે. તો એનો આજે 1 વર્ષ પૂરું થાય છે. માતાજીની સાલગીરી છે આજે. 1 વર્ષ એનું ફિનિશ થાય છે, પૂર્ણ થાય છે. તો એ માટે આપણે સરસ મજાનો એક હવન રાખેલો છે. આવા હવન અમારે 5 વર્ષ કન્ટિન્યુ રાખવાના છે. તો આજે આપણે એને 1 વર્ષ પૂરો થયો છે, અને એના માટે આપણે સરસ મજાને એવું માતાજી માટે આપણે હવન રાખેલા છે. એ જ ખુશીમાં માતાજીના હવન રાખેલા છે. તો જો માતાજીના હવનમાં તો બધા અહીંયા તૈયારી થઈ ગઈ છે, ને આપણે પણ સરસ મજાને એવા તૈયાર થઈ ગયા છીએ. જો છે ને, આપણે તો સાડી બાડી પહેરી ને તૈયાર છીએ, ને જો છોકરાઓ પણ તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દ્રષ્ટિ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ગામ મજા આવે છે? ના, અમે જેટલી વાર અહીંયા આવીએ ને એટલી વાર પાણી ગરમ કરવાનો ડિપાર્ટમેન્ટ આમનો છે. તો એ જ લાસ્ટમાં નાહવાનું કામ છે એમનું. દલકુમાર, પાણી ગરમ કરી આપો. બધા તૈયાર થઈને વયા ગયા. ધવલકુમાર, તમે એક જ બાકી હો. તો ચાલો ફ્રેન્ડ્સ, ફટાફટ આપણે નીકળીએ હવનમાં. ત્યાં બધા બેસી ગયા છે, હવન કુંડ તૈયાર થઈ ગયો છે, ને બધા આપણને બોલાવ્યા છે. કેટલા વાગ્યા છે? 8:30, 9 વાગ્યાનો ટાઈમ છે. બધાને ત્યાં ભેગા થવાનું છે. તો કંઈ નહીં, ચાલો કન્ટિન્યુ. ઓકે. તો ફ્રેન્ડ, જો પહેલાં બધા માતાજીના દર્શન કરી લો, પછી આપણે હવન ત્યાં જઈએ. જય સિકોતરમાં એ ના હોય, જોગણીમાં ને આપણે જય ચુડેલમાં. મંદિરનું ડેકોરેશન કેટલું મસ્ત કર્યું છે. હા, હું અહીંયાથી આવું ભાભી. મારા ચંપલ અહીંયા જ છું. કરો તો જાહેર ના કરો, અને પાપ કરો તો જાહેર કરો, તો બેલેન્સ જળવાઈ જાય. તો અહીંયા એક ચમચી દરેક સભ્યો ઉપડોક ભણાવો. દરેક સભ્યો એક ચમચી પાણી પકડો. યજમાનો પાણીની ચમચી પકડો. અહીંયા આપણે પ્રાયશ્ચિતનો સંકલ્પ કરી જમણા હાથે ચમચી પકડવાની. હા, બાજુ ચમચી છે. નરસિંહ બધી હાથ યાદ રાખવાનું. પૂજા બધું જમણા હાથે કરવાની. લેવાનું કે ડાબા હાથમાં લેવાનું, તો ડાબા હાથમાં વસ્તુ લેવાની, અને જમણા હાથનો ઉપયોગ કરવાનો, અને આ 3નો ઉપયોગ કરવાનો. એટલે જો આ 3 ઓગળીનો જ ઉપયોગ કરવાનો, એટલે ગૌમુખ થાય. અને ગાયના 2 શીંગડા. 6 સુધી પૂજા ચાલે તો નીચેથી આમ આપવાનું. આમ આપણે બેઠી ગયા. કોઈને જમણવા આપણે બેસાડ્યા હોય તો આપવું એમ કહેવાય. નાખવું કહીએ તો શું થાય? મૂર્ત વસ્તુ ક્રિયા એક જ થાય. તમે થાળીમાં એમ નાખો સુધી તો નાખી ક્રિયા થઈ હોય, પણ કહેવાય શું આપવું? તો એ આપણે શિષ્ટાચાર કહેવાય. અને નાખવું કહો એટલે કૂતરા જ નાખ્યું એમ છે. એટલે કે અમે કૂતરા જઈએ ત્યારે તો જમવાય, તો એ કરાય નહીં. તો અહીંયા આપણે પાપનો પ્રાયશ્ચિત કરીશું. ઓમ તિથિર વિષ્ણુ તથા વારો નક્ષત્ર વિશ્વરેવ જય. સહકુટુંબ લખીએ, કારણ કે બધાનું નામ લખવા જઈએ તો આપણા લગ્નની કંકોત્રી લખીએ તો વડીલ હોય એનું જ નામ લખાય. તો બધાના ઘરનો પરિવાર લખવા જઈએ તો આખું કંકોત્રી 10 સપ્તાહની થઈ જાય, આખું સ્ટેન્ડ થઈ જાય. તમારા બધા મનમાં નામ બોલી દેવાનું. નામ બોલી દેવાનું. જે સ્થાપિત દેવતાઓ આપણે સ્થાપિત દેવતા છે. સાત દેવતાના માસુકમ માસે શોભૈત્ર માસે માઘ માસે શુક્લ પક્ષે ત્રયોદશામ વૃદ્ધિ ચતુર્દશામ તિલોહો. આજે થયો શનિવાર. મંદવાસરાય નિમિત્ત રાશિ દેવગુરુ નામ શુભને દીધો. આપણે બધા કાશ્યપસ્ય ગોત્રો ઉત્પન્ન સ પાટીદાર ધારેત
કુળદેવી ઉમા ઉપાસક તમારા પિતાજી દરેક પુત્ર આ થાળીની અંદર 4 સબ્જી થોડું થોડું દીકરી ઉભાણી મૂકી દો. મધ્ય પાણી આચમનીયમ સમર્પયામિ, ઉદરાભૂષણમ સમર્પયામિ, હસ્તપક્ષાલમ સમર્પયામિ, મોક્ષાલમ સમર્પયામિ, કરોદનાર્થે ગંધાવમ સમર્પયામિ. હવે ભગવાનના પાણી ના હોય તો લઈ લો લોટામાં. પદે સિદ્ધિ બુદ્ધિ સહિત પ્રદક્ષિણા સમર્પયામિ. ભગવાનના દક્ષિણા જગ્યાએ 2 દોડા ચોખા ચડાવી દો. તમારા ભાઈ પડીઓ રહ્યો કે તમે 2 દોડા આ બાજુ ચડાવી દો. તમારી જોડે પડીઓ રહ્યો કે ચડાવી દો. હિરાણી રાતે પુષ્પે દક્ષિણામ સિદ્ધિ બુદ્ધિ સહિત દક્ષિણાર્થે અક્ષદાન સમર્પયામિ. તમારું બાજુ ભારતીની થાળી છે. બાજુમાં છે લઈ લો. પેલી બાજુ આપી છે. લો લો આજે ત્યાં દિશામાં આપી દો. યાની કાની જ બાપાની જન્મ જન્માંતર ઉતાની કાની સર્વેશમ પ્રદક્ષિણામ પરે પરે. તમે પોતે લઈ લો. આત્મા સુખાર્થે આત્મવંદન આત્મા કલ્યાણ સમર્પયામિ. નીચે બેસી બંને જણ હાથે લઈ નીચે બેસી જાઓ. મૂકી દો થાળી આગળ. પછી નીચે હાથ ધોઈ નાખવાના. નીચે હાથ ધોઈ નાખવાના. થાળી બાજુ મૂકી અને પેલી નીચે પછી આપજો તેને આપો. ગોવિંદાય નમિ હસ્તમ પ્રક્ષાલ. પછી એક પુષ્પ રાખવા આપણે ભગવાનને મંત્ર પુષ્પાંજલિ કરીશું. બરોબર? દરેક જણે એક પુષ્પ રાખવાનું. નાના સુગંધ પુષ્પાંજલિ વિદુરકાલો ભવાની જ પુષ્પાંજલિ કયા દત્ત ગૃહાણ પરમેશ્વર. તમારી પાણીવાળી થાળીમાં મૂકી દો.
બરોબર. પછી બે હાથ અંદર કરી પ્રદક્ષિણા બહુ કરો. યાની કાની જ પાપાની જન્માંતર કૃતાની જ તાની સર્વાણી દર્શનતો પ્રદક્ષિણામ પદે પદે. ઘંટી જમણી બાજુ ફરે, ઘડિયાળનો ગોટો ફરે ને એમ ફેરવાનું, જમણા બાજુથી ફેરવાનું, બરોબર. ડાબી બાજુ ના આવે. આમ કે જમણી બાજુ. હા. યાની કાની જ પાપાની જન્માંતર કૃતાની જ તાની સર્વાણી દર્શનતો પ્રદક્ષિણામ પદે પદે. પછી એક ચમચી પાણી રાખો. અહીંયા ભગવાન આગળ આપણે ફ્રૂટ મૂક્યા છે, બરોબર. આ ફળને આપણે કોઈ જરૂર નથી. આ તો બજારમાં 500-1000 રૂપિયા કિલો મળતા લાવીએ, પણ કર્મરૂપી ફળ એટલે તમારે પૂજા કરવા બેઠા એટલે કર્મરૂપી ફળ ભગવાન આ ફળ તો અમને મળી રહે બજારમાં, પણ કર્મ કરવા માટે બેસવું જ પડે. અમદાવાદ જવું હોય તો અહીંથી જવું જ પડે, અહીંથી બેઠા બેઠા અમદાવાદથી કામ ના થાય. જે જોતું હોય એવું કામ થાય નહીં. તો એક ચમચી પુરુષો પાણી રાખો, એનો હાથ અડાડો. ઓમ રક્ષ રક્ષ ગણ રક્ષ રક્ષ તૈલ વ્રત ભક્તાનામ ભૈરવ શ્રીમતી ભગવાન દર્શન માતા ગજબ પ્રભુ વરતમ પરમ દેહી માનસી તમ માનસી તદર્થ. દરેક જણ બોલો. અને ન સફલ અર્ગેણ ફલદ અસ્તુ. સસ્તુ નહીં બોલે, કારણ કે મોંઘવારીમાં કોઈ સસ્તું છે નહીં. અસ્તુ સદા મમ ભવેત જન્મની જન્મની. હે ગણપતિ દાદા, કુળદેવી ઉમા માતા, આ પૂજા કરવામાં અમારાથી કોઈ ભૂલચૂક થતી થઈ હોય તો અમે તમારા બાળક છીએ. અમારે પૂજાનો સ્વીકાર કરજો, ભૂલચૂક માફ કરજો. અને વારે વારે આવી પૂજા કરવા શક્તિ, ભક્તિ અને લક્ષ્મી આપજો, જેથી બેસી શકીએ, બરોબર. શક્તિને બેહવા ના તો બેહી ના જાય, તો બેહવું હોય પૈસા હવાય ના હોય તો લક્ષ્મી આવજે. અને શ્રદ્ધા હોવી જોઈએ કે ભાઈ જે આપણે બેઠા છીએ આપણી માતાની પૂજા કરવા બેઠા છે, બીજા કોઈ નહીં. એવું આપણું લક્ષ્ય હોવું જોઈએ. ગાડી ચલાવતા તો સ્ટેરિંગ કેવા હોવું જોઈએ, ધ્યાન આમ જ હોવું જોઈએ. આપણા મારી એક્સિડન્ટ થાય તો વિશેષ આરોગ્ય થાળીમાં મૂકી દો. વિશેષ આરોગ્ય જંપા દયા મેં છેલ્લે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. ઓમ ગજાનનં ગગનાદિસેવિતં કપિતદહં ફલદાન ભક્ષણ વાસુતાં ચો વિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજં. નમો દિવ્યે મહાદેવ્યે શિવાય સદધમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રકાશવતામ. પૂર્વસ્વ સિદ્ધિ વિષયમાં ગણપતિ દેવતા નમઃ સગણી ગુણે સોળ સમાગત ઉમાદેવી નમો નમઃ નમસ્કારમ સમર્પયામિ. કરેલી પૂજા આપણે ભગવાનને અર્પણ કરીશું. દરેક ઘરે એક ચમચી પાણી રાખો. ઓમ અને પૂજનાય દેન સિદ્ધિ વિષયમાં ગણપતિ સહિત સહ ગણેશ ગુણે સોળ સમાગત દેવતા ઉમા દેવતા પ્રિયંતામ નમઃ. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. ઉમિયા માત કી જય. ઉત્તરે કર્મણી નિર્વિઘ્નમસ્તુ અસ્તુ પરિપૂર્ણમ. ખાઈ નહીં લો.